બેસતા મુસાફરોની નજર ચૂકવી ચોરીને અંજામ આપતા ઈસમોને લાલ ગેટ પોલીસે ઝડપી પાડ્યા છે। રિક્ષામાંથી પોલીસે 80થી વધુની કિંમતના 20 મોબાઈલ કબજે કર્યા છે અને રિક્ષા સહિત 1.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। આરોપી ફારૂક હારૂન શેખ અને ખોજેમ ફકરુદ્દીન વોરા ઓટો રિક્ષામાં બેસતા મુસાફરોની નજર ચૂકવી ચોરીને અંજામ આપતા તેમના પર્સ કે બેગમાંથી રોકડ તેમજ મોબાઈલની ચોરી કરતા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી તો આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે। બંનેને ત્યાં રિક્ષામાં અમઝડતી કરતા કુલ 20 મોબાઈલ કિંમત રૂપિયા 80,000 મળી આવે અને બંનેની પૂછપરછ કરતા તેઓ ખાસ કરીને અઠવા વિસ્તાર અને કોટ વિસ્તારના પેસેન્જર રિક્ષા લઈને ફરતા હોય અને રિક્ષામાં પેસેન્જર બેસાડી અને એમને આગા પાછા બેસવાનું કહી અને જે કોઈ ફરિયાદી હોય એમના મોબાઈલ કાઢી લેતા હતા। એ રીતના કુલ 20 મોબાઈલ એમની પાસેથી હાલ કબજે કરવામાં આવેલ છે। બંને ઇસમો અગાઉ પણ ગુનાઓમાં પકડેલ છે।